નમસ્કાર, માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। લગ્નની લાલચ આપીને પૈસા એટતી ગેંગને સરથાણા પોલીસે ઝડપી પાડી। એજન્ટ વિપુલ ડોબરિયા સહિત 2 મહિલા એજન્ટ મહિલા અને એક લૂંટેરી દુલ્હન સહિત 3ની ધરપકડ કરતી સરથાણા પોલીસ। સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા વિપુલભાઈ લાબુભાઈ ડાયાણીને દલાલ વિપુલ મોહનભાઈ ડોબરિયાનાઓએ ફરિયાદીને રૂપાલીબેન ઉર્ફ સંજના તથા જ્યોતિબેન સંપર્ક કરાવ્યો હતો અને લગ્ન કરવાના સારા રૂપિયા 1,05,000 અને જ્યોતિબેનને આપવાના તથા 20,000 અલગથી આપવાના કુલ મળીને 1,25,000 તથા અન્ય ઘરેણા તથા કટલેરી આપવાની કહીને તેના ઘરે મીટિંગ કરીને થોડાક દિવસમાં તાપી નદી કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે લગ્ન કરાવીને આરોપી વિપુલ ડોબરિયા તથા જ્યોતિબેન ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા 1,25,000 લઈને ફરાર થઈ ગયા હતા। બાદ 3 દિવસ પછી રૂપાલી ઉર્ફે સંજનાએ દાદીની તબિયત ખરાબ હોવાનું કહીને ડિંડોલી ખાતે ચાલી ગયેલ આરોપી વિપુલ ડોબરિયા, સંજના અને જ્યોતિએ એકબીજાની મદદથી 1,35,000 લઈને નાસી ગયા હતા। ત્યારે ફરિયાદીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા ટૂંક સમયમાં સરથાણા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુમાં ડીસીબી ભક્તિબા ડાબી દ્વારા કહેવામાં આવ્યું કે ઝોન 1 ખાતે લૂંટેરી દુલ્હનમાં કોઈ પણ ઠગાયા હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા। તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય, ઘરકામ કરતી હોય, એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો અને એ છોકરીને તૈયાર કરી અને નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય, એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલીને। તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે, જે દુલ્હન છે, એણે એનું નામ સંજના નામ આપેલું અને આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે, ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આને લગ્ન કરાવી દેવાના છે। તો પેલો છોકરો જે વિપુલભાઈ છે એ તૈયાર થાય લગ્ન કરવા માટે, તો એની પાસેથી 1,05,000 રોકડા લીધા। એ સિવાય ચાંદીની વસ્તુ, ચાંદીના છડા, સોનાની ચૂની, એ રીતે ગણીને ટોટલ 1,35,000નો મુદ્દામાં જે 1,35,000નું ચીટિંગ કર્યું હતું। જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને 3 દિવસ એ છોકરા સાથે રહી અને 3 દિવસ પછી એને એવું બહાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે, એમ કહીને એ જે ડિંડોલીમાં રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી। આ ભાઈએ ફોન કર્યો, રકઝક કરી કે હું નહીં આવું, એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી। એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે, આ 3 જણાની જે ટોળકી છે, હાલ 3ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે। એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। તો આમાં 420 અને 120B મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એણે સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવ્યાનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે। તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467-68ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે। આગળ જે આ બીજી કઈ ઘટનામાં આ લોકોએ લગ્ન કર્યા હોય દુલ્હને, એ કઈ જગ્યાએ કયા રાજ્યમાં, આ રાજ્યમાં છે કઈ જગ્યાએ, કયા પોલીસ સ્ટેશન? એમાં અત્યારે પૂછપરછમાં અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર સિટી છે, એ 2 જગ્યા કે છે જે આ વર્ષમાં એને આ 3 જગ્યાએ લગ્ન કર્યા હતા। જે મહિલા છે જ્યોતિ નામક, એમના સાથે બીજી અનેક છોકરીના પર કોઈ કોન્ટેક્ટ અથવા આવી છોકરીઓ છે જેના લગ્ન કરાવ્યા હશે? એ અત્યારે તપાસ ચાલુ છે। પૂછપરછમાં 2 થી 3 છોકરોના નામ નીકળે છે કે જે 2 થી 3 છોકરોને દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે। આગળની તપાસ ચાલુ છે। ઓકે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।